આપણે છેલ્લે દાખલો નંબર 8 સુધી જોયો હતો. સ્વાધ્યાય 5.2ના 9મો દાખલો જુઓ. તો દાખલા નંબર 9માં કંઈક આ રીતનું છે, બરાબર. જુઓ, એટલે તમારે વિકલનીય મેળવવાનું છે. ટૂંકમાં એ દાખલો આપણે લક્ષ ઉપર ડિપેન્ડેડ છે. જોઈએ, સાબિત કરો કે રકમ કંઈક આવે આપી છે. સાબિત કરો કે fx ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 1નો માનાંક x બિલોંગ્સ ટુ R દ્વારા વ્યાખ્યાયિત વિધેય x બરાબર 1 બરાબર. આગળ વિકલનીય નથી, આવો શબ્દ કીધું છે. આગળ વિકલનીય નથી, બરાબર છે. ધ્યાન રાખજો. હવે 9મો દાખલો છે. હવે શરૂઆત કરીએ આપણે. તો તમારી પાસે x આગળ વિકલનીય હોય તો સૂત્ર કયું હતું? લિમિટ x ટેન્સ ટુ 1 fx માઇનસ f1 અપોન x માઇનસ 1, એટલે અહીંયા આપણે 1 આગળ વિકલન હોય તો આવું સૂત્ર હતું, બરાબર. x માઇનસ 1, તો આનું સૂત્ર મૂકી દઈએ. લિમિટ x ટેન્સ ટુ 1 fx એટલે x માઇનસ 1નો માનાંક f ઓફ 1 એ 1 મૂકો તો શું થઈ જાય? 0 છેદમાં કેટલા આવશે? x માઇનસ 1 બરાબર. આપણે આગળ લખીએ છીએ લિમિટ x ટેન્સ ટુ 1, આની કિંમત છે x માઇનસ 1 અને છેદમાં કેટલા આવશે? x માઇનસ 1. હવે માનાંક છે એટલે બે ભાગ પડશે, ડાબી બાજુ અને જમણી બાજુ. 11મા ધોરણમાં તમે બહુ સ્પષ્ટ રીતે શીખી ગયેલા છો કે કયા સંજોગોમાં ડાબી બાજુ અને જમણી બાજુ શોધવા. લિમિટ x ટેન્સ ટુ 1 x માઇનસ 1નો માનાંક અપોન x માઇનસ 1, અહીંયા પ્લસ કરવાનું છે, જમણી બાજુ થશે લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ આની કિંમત આવશે x માઇનસ 1 છેદમાં x માઇનસ 1. એકથી મોટા હોય તો માનાંકની કિંમત શું થઈ જાય? પોઝિટિવ. જો xની કિંમત એકથી મોટી હોય તો x માઇનસ 1 શું થઈ જાય? પોઝિટિવ. એનો માનાંક શું થાય? પોઝિટિવ. ટોટલ જવાબ તમને મળશે 1. એના પછી લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ, એકથી નાના હોય તો લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ, અહીંયા કેટલા આવશે? x માઇનસ 1 અને છેદમાં x માઇનસ 1, બરાબર છે. એક્સની કિંમત એકથી નાની હોય તો માનાંકની કિંમત કેવી થાય? નેગેટિવ. આપણે આવું શીખી ગયેલા છે. કારણ કે જો એક્સની કિંમત એકથી નાની હોય, 1 માઇનસ ડાબી બાજુ એટલે નો શું થાય? કે એકથી નાના. એક્સની કિંમત એકથી નાની, ટોટલ શું થઈ ગયું? અંદર નેગેટિવ, બરાબર છે. ટોટલ શું થઈ ગયું? નેગેટિવ. આવા સંજોગોમાં માનાંકની કિંમત કેવી થાય? માઇનસ ઓફ x માઇનસ 1. એટલે અહીંયા તમને જવાબ કેટલો મળશે? માઇનસ 1. ડાબી બાજુનું લક્ષ આપણને માઇનસ 1 મળે છે, જમણી બાજુનું લક્ષ પ્લસ 1 મળે છે. સરખું મળતું નથી, એટલે આપણે આવું લખી શકીએ લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ માનાંક x માઇનસ 1 અપોન x માઇનસ 1 ઇઝ નોટ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ માનાંક x માઇનસ 1 અપોન x માઇનસ 1, બરાબર. અને આના પરથી સ્પષ્ટ કહી શકાય કે લિમિટ x ટેન્સ ટુ 1 x માઇનસ 1નો માનાંક અને x માઇનસ 1નો અસ્તિત્વ નથી. બરાબર છે. બંને લક્ષનું અસ્તિત્વ નથી, એટલે માટે શું કહી શકાય? f'1નું અસ્તિત્વ નથી, માટે f એ x બરાબર 1 માટે વિકલનીય નથી. આપણે આવું સ્પષ્ટ રીતે કહી શકીએ છીએ, બરાબર છે. એના પછી આગળ જો, બરાબર, તો એના પછીનો ભાગ છે બીજો, દાખલા નંબર 10, અને આ સ્વાધ્યાયનો આમ કહી શકાય છેલ્લો દાખલો, બરાબર. તો છેલ્લો દાખલો કંઈક આ રીતનો થશે.
10મા દાખલાની રકમ કંઈક આવી છે. સાબિત કરો કે મહત્તમ પૂર્ણાંક વિધેય. રકમ આવી આપી છે. સાબિત કરો કે મહત્તમ પૂર્ણાંક વિધેય. 11મા ધોરણમાં મહત્તમ પૂર્ણાંક વિધેય વિશે આપણે વિધેય ચેપ્ટરમાં પણ ભણી ગયા છીએ. એઝ વેલ એઝ એની એ જ ભાગ તમને અંદાજ જ હશે કે આપણે ચેપ્ટર નંબર 13 જે લક્ષ અને વિકર્ણ હતું એમાં પણ આપણે ભણી ચૂક્યા છીએ. બરાબર છે. તો ત્યાંથી આગળ વધો. મહત્તમ પૂર્ણાંક વિધેય એટલે કયો હતો? fx ઇઝ ઇક્વલ ટુ બોક્સ એક્સ અને એક્સની કિંમત 0 થી 3 ની વચ્ચે, જેને બોક્સ વિધેય તરીકે આપણે પણ દર્શાવતા હતા. બરાબર છે. તો x બરાબર 1 અને x બરાબર 2 માટે વિકલનીય નથી એમ બતાવવાનું છે. x બરાબર 1 અને x બરાબર 2 માટે વિકલનીય નથી. બરાબર, એવું સાબિત કરવું છે. જોઈએ આપણે શરૂઆત કરીએ. આપણી પાસે સૂત્ર હતું, તો પહેલાં f'1 માટે વિચારો. બરાબર છે. તો અહીં f'1 અહીંથી ઉકેલ શરૂ થઈ ગયો, આપણે યાદ રાખવાનું. તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ, સૂત્ર હતું એ પ્રમાણે fx માઇનસ f1 અપોન x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 1, અહીંયા આવશે બોક્સ એક્સ માઇનસ 1 અપોન એક્સ માઇનસ 1. 1 થાય, 1નો બોક્સ આપણી પાસે શું થાય? 1 જ થાય. તો કંઈ બરાબર જ છે. 1 આગળનું મૂલ્ય શોધી થાય. હવે અહીંયા પણ ડાબી બાજુ જમણી બાજુ લક્ષ શોધીએ તો શું આવશે? લિમિટ એક્સ ટેન્સ ટુ 1 પ્લસ બોક્સ એક્સ માઇનસ 1 અપોન એક્સ માઇનસ 1 બરાબર લિમિટ એક્સ ટેન્સ ટુ 1 પ્લસ એક્સ માઇનસ 1 અપોન એક્સ માઇનસ 1. આની કિંમત 1. તમને એ પણ ખબર છે કે એક્સની કિંમત બરાબર એટલે અહીંયા 1 આવશે. કઈ રીતે આવશે 1? તો આપણે શીખવાડ્યું હતું એ રીતે કે એક્સની કિંમત 1 થી મોટી હોય તો બોક્સ એક્સની કિંમત કેટલી આવે? 1. અને જો 1ની ડાબી બાજુ હોય તો અહીંયા 1 ઘટી જાય, એ પણ તો 0 આવે, આપણને ખબર છે. ચલો હવે આપણે જોઈએ આગળ. લિમિટ એક્સ ટેન્સ ટુ 1 માઇનસ આ રીતનું છે. જો એક્સની કિંમત 1 થી નાની છે તો બોક્સ એક્સની કિંમત કેટલી આવશે? 1 ઘટી જાય એટલે 0 આવી જશે. કેટલું થઈ જાય? 0. બરાબર છે. તો આ કિંમત આપણે અહીંયા મૂકી દો. લિમિટ એક્સ ટેન્સ ટુ 1 માઇનસ 0 માઇનસ 1 અપોન એક્સ માઇનસ 1. હવે નીચેના એક્સ માઇનસ 1 છે એ કોઈ પણ સંજોગોમાં ઓછા થવાના નથી. બરાબર છે. કોઈ પણ સંજોગોમાં ઓછા ન થાય. અહીંયા 0 આવશે. 1 માઇનસ 1 0 થઈ જાય. બરાબર. તો માઇનસ 1 અપોન એક્સ માઇનસ 1 આવે તો આનું અસ્તિત્વ નથી. તો આપણે કહી શકીએ આનું અસ્તિત્વ નથી. અને માટે એફ એ એટલે ટૂંકમાં આપણે જે જૂનું ભાગ હતો એ જ શું કહી શકાય? લિમિટ એક્સ ટેન્સ ટુ 1 પ્લસ બોક્સ એક્સ માઇનસ 1 અપોન એક્સ માઇનસ 1 અને એ જે નોટ ઇક્વલ ટુ શું આવશે? લિમિટ એક્સ ટેન્સ ટુ 1 માઇનસ બોક્સ એક્સ માઇનસ 1 અપોન એક્સ માઇનસ 1. ટૂંકમાં જમણી બાજુ અને ડાબી બાજુના લક્ષ સમાન થતા નથી. બરાબર છે. અને માટે લિમિટ એક્સ ટેન્સ ટુ 1 બોક્સ એક્સ માઇનસ 1 અપોન એક્સ માઇનસ 1 નું અસ્તિત્વ નથી. માટે બસ આની કિંમત આપણે f'1 કીધી હતી, એ પણ તમને યાદ હશે. માટે f એ એક્સ બરાબર 1 માટે વિકલનીય નથી. આ તમે સ્પષ્ટ કહી શકો છો. હવે એના પછી આગળ 2 માટે છે. 2 માટે સેમ આની આ જ રીત છે. બરાબર, કોઈ ફેરફાર નથી થતો, પણ છતાં સૂત્ર જોઈ લો. f'2 બરાબર લિમિટ, સૂત્ર શું હતું? x બરાબર 2 fx માઇનસ f2 અપોન x માઇનસ 2. આ 2 છે, યાદ રાખજો. તો શું આવશે? લિમિટ
એક્સ ટેન્સ ટુ 2 આની કિંમત આવશે બોક્સ એક્સ 2 બોક્સ 2 અપોન એક્સ માઇનસ 2 બરાબર આવું કહી શકાય. આપણે એના પરથી આગળ વધો બરાબર. તો છેલ્લે તમારી પાસે આવું વિચારી શકાય કે લિમિટ એક્સ ટેન્સ ટુ 2 આપણી પાસે આ કિંમત હતી બોક્સ એક્સ 2 બોક્સ 2 અપોન એક્સ માઇનસ 2 આ આપણને એફ ડેશ 2નું મૂલ્ય હતું. ડાબી બાજુને જમણી બાજુ લક્ષ વિચારીએ તો લિમિટ એક્સ ટેન્સ ટુ 2 પ્લસ બોક્સ એક્સ માઇનસ 2 અપોન એક્સ માઇનસ 2 બેથી મોટી કિંમત હોય ત્યારે એવા સંજોગોમાં કિંમત એની એ જ રહી છે. તો અહીંયા 2 માઇનસ 2 અપોન એક્સ માઇનસ 2 લક્ષ તમને 0 મળે છે બરાબર છે. પણ 2થી નાની કિંમત હોય ત્યારે બોક્સ એક્સ માઇનસ 2 અપોન એક્સ માઇનસ 2 બેમાંથી એક ઘટી જશે બરાબર છે. ડાબી બાજુ હોય એટલે આપણે એક ઓછા લખીએ છીએ બોક્સમાં તો અહીંયા 2 છે તો બેમાંથી એક ઓછા લખીએ તો કેટલા આવશે 1 માઇનસ 2 અપોન કેટલા આવશે આ બોક્સ છે ધ્યાન રાખજો લખવામાં સ્પષ્ટ હોવું જોઈએ એક્સ માઇનસ 2 તો હવે આ -1 અપોન એક્સ માઇનસ 1 થશે બરાબર છે. એક સ્ટેપ લખવું હોય તો આપણે વિચારી શકીએ આ રીતે લિમિટ 2 ટેન્સ ટુ -1 અપોન એક્સ માઇનસ 2 આનું અસ્તિત્વ નથી કારણ કે એવા કોઈ સંજોગો એવી કોઈ પરિસ્થિતિ આપણે અહીંયા બનાવી નહીં શકીએ કે છેદના એક્સ માઇનસ 2 ઉડાડી શકે એટલે આનું અસ્તિત્વ નથી. અને માટે તમે શું લખી શકો લિમિટ એક્સ ટેન્સ ટુ 2 પ્લસ બોક્સ એક્સ માઇનસ 2 અપોન એક્સ માઇનસ 2 is not equal to limit x tends to 2 minus box x minus 2 upon x minus 2 બરાબર છે. અને માટે એના પરથી શું કહી શકાય લિમિટ x tends to 2 બરાબર છે બોક્સ x minus 2 upon x minus 2 નું અસ્તિત્વ નથી. માટે એફ એ આને જ આપણે એફ ડેશ 2 કીધું હતું બરાબર સૂત્રમાં. માટે એફ એ એક્સ બરાબર 2 માટે વિકલનીય નથી બરાબર. તમારો કહી શકાય કે ચેપ્ટર નંબર 5.2 અહીંયા કમ્પ્લીટ પૂરું થાય છે બરાબર. હવે સ્વાધ્યાય 5.2 પૂર્ણ થયા પછી બરાબર આગળ આપણે ત્યાંથી આગળ વધવાનું છે. એમાં આપણે જોઈએ છે ગૂઠ વિધેય. ગૂઠ વિધેયની આમ તો કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી બરાબર પણ એક આપણે કહીએ ને કે અસ્પષ્ટ રીતે એક્સ અને વાય વચ્ચેનો સંબંધ દર્શાવેલો હોય તો એક્સ અને વાયનો સંબંધ એવી રીતે વ્યક્ત કરેલો હોય બરાબર કે તેને ઉકેલીને અથવા તેના પરથી વાય બરાબર એફએક્સ સ્પષ્ટ રીતે લખી શકાય વાય બરાબર એફએક્સ મેળવી શકાય. તો આવા પ્રકારના વિધેયને શું કહેવાય છે ગૂઠ વિધેય કહેવાય છે બરાબર. એવા પ્રકારના વિધેયને શું કહેવાય છે ગૂઠ વિધેય. ઇમ્પ્લિસિટ ફંક્શન કહેવાય બરાબર. ઇમ્પ્લિસિટ ફંક્શન અથવા અસ્પષ્ટ વિધેય એમ કહી શકાય છે. ધારો કે આપણે ચલો એક્સ ફોર એક્ઝામ્પલ લઈએ કે ધારો કે તમને આપ્યું છે એક્સ ઘન વત્તા વાય ઘન બરાબર 1 બરાબર છે. તો અહીંથી કહી શકાય કે વાય 1 માઇનસ એક્સ ઘન બરાબર શું લખાય વાય ઘન. તો આના પરથી શું કહેવાય વાય બરાબર 1 માઇનસ એક્સ ઘન એની કેટલી ઘાત થાય તો 1/3 ઘાત. તો વાય બરાબર એફએક્સના સ્વરૂપમાં તમે આ સંબંધ લાવી ચૂક્યા. તો આ જે વિધેય મળ્યું એ વિધેયને શું કહેવાય છે ગૂઠ વિધેય કહેવાય બરાબર છે. આ વિધેયને કયા પ્રકારનું વિધેય કહીશું ગૂઠ વિધેય કહેવાય. હવે ધ્યાન રાખો આનું તમારે ગમે ત્યારે વિકલન મેળવવું હોય તો કઈ રીતે મેળવી શકાય ધ્યાન રાખો. તો એક્સ ક્યુબ વત્તા વાય ક્યુબ બરાબર 1 તમારે સ્પષ્ટ રીતે શું કરવાનું છે પહેલાં આપણે આનું વિકલન કરો તો આનું વિકલન થાય 3x ઘન. અહીંયા તમારે વિચારવું પડે કે બંને બાજુ એક્સ સાપેક્ષ વિકલન કરતા
બરાબર છે. તો એક્સ ક્યુબનું વિકલન 3x³ અને પછી એક્સનું વિકલન એક્સને સાપેક્ષ એટલે 1 થઈ જાય. પછી વાય ક્યુબનું વિકલન તો 3y², અહીંયા પણ સ્ક્વેર જ આવશે ને, બરાબર છે ને. વાયનું વિકલન એક્સને સાપેક્ષ શું થાય, dy/dx બરાબર 0. હવે તમારે dy/dxનું સૂત્રનું કરતા બનાવી દેવાનું. તો એ કઈ રીતે બનાવાય, તો 3y² dy/dx ઇઝ ઇક્વલ ટુ -3x². અને હું સામે સાઈડ થઈ ગયો, બંને બાજુથી 3 ઉડી જાય. તો શું આવશે, dy/dx ઇઝ ઇક્વલ ટુ -x²/y². બરાબર. આ પ્રકારનું વિધેય તમે બનાવી શક્યા. બરાબર. તો વિકલન તમને કંઈક આવું મળશે. જોઈએ અને આપણે આગળના દાખલાઓ તો અંદાજ આવી જશે વધારે. બરાબર છે. તો ઉદાહરણ નંબર આપણે જઈએ છીએ અત્યારે 24 ઉપર. બરાબર છે. ઉદાહરણ નંબર 23 સુધી તમે અભ્યાસ કર્યો તો ઉદાહરણ નંબર 24 જો, x - y બરાબર પાઈ. એટલે અહીંયા આપ્યું છે આવું x - y - પાઈ બરાબર 0. બરાબર છે. માટે dy/dx એ મેળવો. મેં આના પરથી બનાવ્યું છે. તમે ડાયરેક્ટ બનાવો તો ચાલે. તો અહીં રકમમાં શું આપ્યું છે, x - y - પાઈ બરાબર 0 લખવાનું. બંને બાજુ x સાપેક્ષ વિકલન કરતા. હવે યાદ રાખવાનું કે હું ગમે જગ્યાએ બંને લખીને પછી લીટી મારી દઉં, બરાબર, તો સમજી લેવાનું કે શબ્દ શું લખેલો છે, બંને બાજુ x સાપેક્ષ વિકલન કરતા. એટલે આપણે યાદ રાખજો કે આવું લખવાનું છે તમારે. બરાબર. ચલો, તો શું આવશે, એક્સનું વિકલન 1, વાયનું વિકલન dy/dx, પાઈનું વિકલન 0, ટોટલ આવશે 0. અને તેથી મને શું મળશે, dy/dx ઇઝ ઇક્વલ ટુ -1. બરાબર છે. ત્યાંથી આપણે આગળ વધીએ. દાખલા નંબર 25, ઉદાહરણ નંબર 25. બરાબર છે. ઉદાહરણ નંબર 25માં આવું છે, y + sin y બરાબર છે cos x. બરાબર છે. અહીંથી આપણે આગળ વધીએ. વાયનું વિકલન પછી અહીંયા લખવાનું શું, બંને બાજુ x સાપેક્ષ વિકલન કરતા. બરાબર છે. આની પછી વાયનું વિકલન dy/dx, sin yનું વિકલન cos y, yનું વિકલન dy/dx અને cos xનું વિકલન થશે -sin x. એક્સનું વિકલન એક્સને સાપેક્ષ 1 થાય એટલે આપણે સાઈડમાં લખતા નથી. બરાબર છે. dy/dx ને આપણે કોમન કાઢી લઈએ તો અહીંયા મળશે 1 + cos y ઇઝ ઇક્વલ ટુ આવશે -sin x. બરાબર છે. અને લાસ્ટમાં તમને મળશે dy/dx ઇઝ ઇક્વલ ટુ નિશાની માઇનસ, ઉપર આવશે sin x upon 1 + cos y. આ તમારો જવાબ હશે. બરાબર છે. હવે આ ટાઈપના જેટલા દાખલા સ્વાધ્યાયમાં છે એ સાથે ને સાથે જ આપણે લઈ લઈએ એટલે તમારે શું છે કે દાખલાની ગણતરી કરવામાં પ્રોબ્લેમ ના થાય. સ્વાધ્યાય અહીંયા જોઈએ જ આપણે 5.3. બરાબર છે. એનો પહેલો દાખલો, દરેક દાખલામાં એક જ સરખી વસ્તુ ગણાય છે, dy/dx મેળવો એવું કીધેલું છે. યાદ રાખજો, 2x + 3y બરાબર sin x. તો 2xનું સાપેક્ષ અહીંયા લખવાનું શું, બંને બાજુ x સાપેક્ષ વિકલન કરતા. બરાબર છે. આપણે એટલે સુધી પહોંચવાનું ધ્યાન રાખજો. તો શું આવશે, 2નું ધ્યાન રાખજો. તો શું આવશે, 2 કોમન, એક્સનું વિકલન 1, 3 કોમન, વાયનું વિકલન dy/dx ઇઝ ઇક્વલ ટુ sin x નું વિકલન કેટલું આવશે, cos x. તો 3 dy/dx, આ બેને સામે સાઈડ લઈ જાઓ તો આવશે cos x -2. અને તેથી dy/dx આની જે કિંમત આવશે એ કેટલી મળશે, cos x -2/3. આ તમારો જવાબ આવે પહેલાંનો. બરાબર છે. એનાથી આપણે આગળ વધીએ. બરાબર. તો એના પછીનો પોઈન્ટ જે છે એ તો એક આવું છે. બીજો દાખલો તમને આપ્યો છે, 2x + 3y
બરાબર આવશે સાઇન વાય. ચલો ફરી વખત અહીંયા લખવાનું છે બંને બાજુ એક્સ સાપેક્ષ વિકલન કરતા તો શું આવશે 2 ગુણાકારમાં આનું વિકલન આવશે 1 વત્તા 3 ગુણાકારમાં વાયનું વિકલન આવશે dy/dx. સાઇન વાયનું વિકલન કેટલું આવશે કોસ વાય અને વાયનું વિકલન કેટલું આવશે dy/dx. બરાબર છે. તો 3 dy/dx ઇઝ ઇક્વલ ટુ આપણે આને આ બાજુ લઈ જાઓ કોસ વાય dy/dx બરાબર આ બેને સામે સાઈડ લઈ જઈએ -2. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે આને પણ તમે સામે સાઈડ લઈ જઈ શકો છો. બરાબર છે. ટૂંકમાં તમારે dy/dxને સૂત્રનો કરતા બનાવવાનો છે. તો કે આને આપ સામે સાઈડ લઈ ગયા તો સહેલું પડે, કંઈ નહીં, જોઈ જશે. dy/dx ઇઝ ઇક્વલ ટુ 3 - cos y બરાબર -2. તેથી dy/dx ઇઝ ઇક્વલ ટુ -2/3 - cos y. નિશાની માઇનસ દૂર કરીએ તો 2 - cos y - 3. આ તમે જવાબ લાવી શકો છો. એના પછી આપણે આગળ દાખલો જોઈ લઈએ નંબર 3. તો એમાં શું આપ્યું છે ax વત્તા by² બરાબર કેટલા આવશે cos y. અહીંયા લખવાનું પાછું ફરી વખત એનું એ જ બંને બાજુ x સાપેક્ષ વિકલન કરતા તો અહીંયા શું આવશે a કોમન xનું વિકલન કેટલું થશે 1 વત્તા b કોમન y² નું વિકલન 2y yનું વિકલન dy/dx. b અચળ છે y² નો 2y yનું dy/dx sin cos yનું -sin y yનું dy/dx. બરાબર છે. હવે ધ્યાન રાખજો અને હું આ સામે સાઈડ લઈ જાઉં છું તો a બરાબર -sin y -2by બરાબર છે અને શું આવશે dy/dx. સ્પષ્ટ રીતે કહી શકાય છે ને. બરાબર છે. આને સામે સાઈડ લઈ ગયા dy/dx કોમન કાઢ્યો એટલે શું આવશે -sin y -2by. તો dy/dx ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે એના છેદમાં -sin y વત્તા 2by. ટોટલ જવાબ -a/sin y વત્તા 2by. બરાબર છે. આ રીતે તમે ગણી શકો છો. બરાબર. હવે એના પછી આગળ ટૂંકમાં dy/dxને સૂત્રનો કરતા બનાવવાનો છે. એ આપણે આપણા કેલ્ક્યુલેશનના આધારે આપણી રીતે ગણવાનું હોય છે. બરાબર. હવે પછી આગળ નેક્સ્ટ વિડીયોમાં